વલસાડના અતુલ ગામ ખાતે પીવાના પાણી મુદ્દે ગામની મહિલાઓ ઉગ્ર વિરોધ કરી સરપંચ પાસે પાણીની માંગ કરી। ગામથી રેલી કાઢી સરપંચના ઘરે પહોંચેલી મહિલાઓએ હલ્લાબોલ કરી સરપંચની હાજરીમાં માટલા ફોડી વિરોધ કર્યો હતો। વલસાડના અતુલ ગામમાં 3 થી 4 જેટલા ફળિયામાં વર્ષોથી પીવાનું પાણી ન આવતા લોકોની વારંવાર રજૂઆત થતા સરપંચ અને ઉપસરપંચ તેઓની રજૂઆત ન સાંભળતા અને તેઓની અવગણના કરતા આખરે ગામની મહિલાઓ ભેગી થઈ અને રેલી કાઢી સરપંચના ઘરે પહોંચી હતી। મોટી સંખ્યામાં પહોંચેલી મહિલાઓએ માટલા ફોડી હલ્લાબોલ કરી સરપંચની સામે પીવાના પાણી માટે ઉગ્ર રજૂઆત કરી પીવાના પાણીની માંગ કરી હતી। પાણી આપો, પાણી આપો, 24 કલાક પાણી આપો, પાણી આપો, પાણી આપો, 24 કલાક પાણી આપો, પાણી આપો, પાણી આપો, 24 કલાક પાણી આપો, પાણી આપો, પાણી આપો, 24 કલાક પાણી આપો। અતુલ ગામના 3 થી 4 જેટલા ફળિયામાં પીવાનું પાણી અનિયમિત આવતું હોવાની સમસ્યા સર્જાઈ છે। મોટાભાગના ઘરોમાં ગંદુ પાણી આવતું હોવાનું મહિલાઓનો આક્ષેપ છે। તો ગામમાં 3 થી 4 જેટલા ફળિયાઓને છોડીને અન્ય બીજા ફળિયાઓમાં 24 કલાક પાણી આપવામાં આવે છે, જેના કારણે આદિવાસી વિસ્તારના ફળિયાઓમાં લોકો સાથે અન્યાય થતો હોવાનું પણ સામે આવ્યું છે। સમસ્યા તો અમારી એ જ છે, પાણીની જ છે કે પાણી અમારી ઘરે આવે તો અમે ગમે તે વસ્તુમાં ભરીએ તો પાણીના નીચે એટલું ખરાબ દેખાય ને કે તે પાણી પીવા લાયક બી નહીં મળે। અને પાણી આવે અડધો કલાક 1 કલાક આવે પછી જતું રહે તો હવે અમારે કામ ઘરનું બીજું મૂકીને પાણી ભરવા પડે। તો હવે બીજા બધા ગામમાં પાણી 24 કલાક આવે તો અમે બી ગામમાં જ રહે છે, બહાર નથી રહેતા। એટલે અમને બી માંગણી છે કે અમને બી 24 કલાક પાણી આપો, પાણી જોઈએ અમને બી, કેમ કે પાણી અમારા પોયરા નાય, અમે નાયે, હવે 2 ડોલમાં તો નહીં નવાય, બરાબર છે ને, 2 ડોલમાં નહીં નવાય। અમને 24 કલાક પાણી આપે તો અમારું કપડાં વાહણ અમે નાહીએ પીએ બધું થાય અમારું, ને પાણી અમારું વ્યવસ્થા એકદમ ખરાબ છે, ગંદુ પાણી। પાર નદીમાંથી પાણીની પાઇપલાઇન અતુલ ગામ સુધી નવી નાખવામાં આવ્યા છતાં અતુલ ગામના 3 થી 4 જેટલા ફળિયામાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે। બીજી તરફ મહિલાઓની રજૂઆતને સાંભળી સરપંચે ઓપરેટરનો ખો આપી મામલો થાળે પાડ્યો હતો। સરપંચનું કહેવું છે કે ઓપરેટરની સમસ્યાને લઈને પાણી નિયમિત નથી પહોંચી શકતું। આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ લાવી લોકોના ઘરે પાણી પહોંચતું કરીશું। અત્યારે ગામના લોકો એ જ માંગશે કે 24 કલાક તેઓને પાણી ઘરે ઘર મળવું જોઈએ। તેઓની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ થવો જોઈએ નહીં। પાણી આપો, પાણી આપો, પાણી આપો, પાણી આપો, 24 કલાક પાણી આપો। સમસ્યા એ જ છે ભાઈ કે 24 કલાક પાણી ગામમાં જોઈએ। પાણીનો એટલો બધો મોટો પ્રશ્ન છે ને કે કેટલાય વર્ષોથી આખો ઉનાળો આ ગામની તમામ મહિલાઓએ છે ને પાણી વગર કાઢ્યું છે। એટલે પાણીનો એવો મોટો પ્રશ્ન છે કે એ સોલ્વ જ નથી થતો। 40 થી 50 લાખના ખર્ચે પાણીની લાઈન લાખી છે, પણ એ પાણીમાં આજ સુધી એ પાણીની લાઈનમાં પાણી આવતું જ નથી। તો કયા કારણે નથી આવતું એ બી નથી ખબર પડતી। આજરોજ કઈ રીતનો વિરોધ પ્રદર્શન હતો, સરપંચને કઈ રીતના અને માટલા કઈ રીતના? હવે વિરોધ પ્રદર્શન એ હતો કે ગામની મહિલાઓએ એટલું બધું પાણીના માટે વિરોધ કરવામાં મજબૂર થઈ ગયા કે પાણીની એટલો મોટો પ્રશ્ન થઈ ગયો કે એ વસ્તુ સોલ્વ જ નથી થતી। એટલે વારે ઘડી અમે સરપંચને રજૂઆત કરી તો બી એમણે નથી કર્યું, એના કારણે આજે અમારે આ વિરોધ પ્રદર્શન કરવા પડ્યું છે। સરપંચ દ્વારા અને પંચાયત દ્વારા શું જણાવવામાં આવ્યું કે કેટલા દિવસમાં પાણીની સમસ્યા? સરપંચ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ હું ગમે તે કરીને અઠવાડિયામાં બી પાણી ચાલુ કરી આપીશ એવું કહે છે। હવે આગળ જતા જોઈએ આપણે। શું માંગે? સરપંચ જો પાણી ના આપે તો એમણે રાજીનામું આપવું પડશે, એ અને ડેપ્યુટી સરપંચ બંને, કારણ કે આમાં જેટલા સરપંચ જવાબદાર છે એટલા ડેપ્યુટી સરપંચ પણ જવાબદાર છે। એમણે પાણી આપ્યું નથી, એ ના આપશે તો અમે આગળ જનાર ઉગ્ર આંદોલન કરીશું અને જ્યાં જ્યાં એમણે ખોટું કરેલું હશે, ભ્રષ્ટાચાર કરેલો હશે, એ પણ અમે આવનાર સમયમાં બહાર ગામના લોકોને બતાવીશું।